નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપની સમક્ષ હાજર છું. ગુજરાતી મીડિયમના ધોરણ 10 નો અભ્યાસ કરતા અંગ્રેજી વિષયનો તલસ્પર્શી અભ્યાસ કરવાના હેતુ સાથે આપણે અત્યારે આ અંગ્રેજી વિષય સમજી રહ્યા છીએ. યુનિટ 5 ની વાત કરી રહ્યા છીએ. તેના પ્રી ટાસ્ક સાથેની વાત આપણે કરી લીધી અને તેનો યુનિટનો પહેલો પાર્ટ પણ આપણે લઈ લીધેલો છે. તો આવો શરૂ કરીએ હવે આજથી. અત્યારે આપણે તેનો બીજો પાર્ટ પેજ નંબર 55 ઉપર સેકન્ડ પાર્ટ, પ્રથમ પાર્ટ જે છે એ અહીંથી પહેલો અને બીજો પેરેગ્રાફ પૂરો કર્યો. હવે ત્રીજો પેરેગ્રાફ પેજ નંબર 55 ઉપર આપવામાં આવેલો છે. આજે આપણે બે પેરેગ્રાફની વાત કરવાના છીએ. સમજણ સાથે કામ કરીએ અને સફળતા પ્રાપ્ત કરીએ. જુઓ કેવી રીતના હવે આગળની વાત થાય છે. પ્લેઇંગ વિથ ફાયર, યુનિટ નંબર 5, સ્ટાન્ડર્ડ 10. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. To invent એટલે શોધવું. જે હોય નહીં એ શોધી કાઢવામાં આવે એને કહેવામાં આવે to invent. અને જે હોય અને એવું કંઈક ગોતી કાઢવામાં આવે it is called discover. એટલે ઇન્વેન્શન જે છે જ નહીં, બિલકુલ નવી વસ્તુ બનાવી. પંખો છે તો પંખો જે છે એ ઇન્વેન્શનનો પાર્ટ કહેવાય. પણ આપણે ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ એ શોધી કાઢવામાં આવ્યું, ઇટ ઇઝ કોલ્ડ ડિસ્કવરી. તો અહીંયા જે વાત કરે છે એ એમ કહે છે કે સમ હિસ્ટોરિયન્સ, હિસ્ટ્રી એટલે ઇતિહાસ, એનું પણ બીજું નામ બન્યું હિસ્ટોરિયન એટલે કે ઇતિહાસકાર. સમ હિસ્ટોરિયન્સ સે ધેટ, એ એમ જણાવે છે, કેટલાક ઇતિહાસકારો જણાવે છે કે the black powder, the basic material used in fireworks, જે બેઝિક મટીરીયલ છે કે જે ફાયરવર્ક ની અંદર ફટાકડો ઘણી બધી વાર આપણાથી ફૂટ્યો ન હોય ત્યારે આપણે ઘણીવાર એ તોડેલો હોય, ખોલેલો હોય તો અંદરથી કાળા રંગનો જે પાવડર નીકળે છે ઇટ ઇઝ કોલ્ડ બ્લેક પાવડર. આ બ્લેક પાવડર જે છે એ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, ભારતમાં સંશોધિત થયેલો હતો એવું કેટલાક ઇતિહાસકારો માને છે. બરાબર. શુક્રાંતિ, હવે એનો રેફરન્સ પણ આપે છે. એક પુસ્તકનું નામ છે શુક્રાંતિ, written more than 2000 years ago. લગભગ 2000 વર્ષ પહેલા લખવામાં આવેલું આ પુસ્તક કે જેનું નામ છે શુક્રાંતિ, એ શુક્રાંતિની અંદર has references, એમાં રેફરન્સ આપવામાં આવેલો છે to weapons similar to gun and projectile weapons. હવે એની વાત કરીએ એની પહેલા પહેલું જે વાક્ય આપણે લીધેલું હતું એની વાત પહેલા સમજી લઈએ. Some historians say that black powder was invented in India. અંડરલાઈન કરવામાં આવેલ છે ગુલાબી રંગથી that black powder was invented in India. આટલો જે પાર્ટ આવ્યો એ જે પાર્ટ છે એની નીચે અંડરલાઈન કરવામાં આવેલી છે. હવે એના ઉપરથી આપણે જો પ્રશ્ન બનાવવાનો આપણને પૂછવામાં આવે તો પ્રશ્ન કેવી રીતના બને, તો what થી એ પ્રશ્ન બનશે. What do some historians say? What do some historians say? Some historians શું કહે છે? અહીંયા બહુવચનનું રૂપ મૂકવાનું છે historians. Historians say. આમ what થી પ્રશ્ન બન્યો, જવાબની અંદર આવે that black powder was invented in India. શુક્રાંતિની વાત આપણે કરી કે શુક્રાંતિ જે છે એ એના માટે એનો રેફરન્સ આપ્યો કે ભાઈ એની અંદર 2000 વર્ષ પહેલા આ પુસ્તક લગભગ લખવામાં આવેલું છે અને એમાં આવા વેપન્સની વાત કરવામાં આવેલી છે સિમિલર ટુ ગન એન્ડ પ્રોજેક્ટાઇલ. પ્રોજેક્ટાઇલ એટલે આગળ ધકેલનારું, એડજેક્ટિવ છે. પ્રોજેક્ટાઇલ એ એડજેક્ટિવ છે, આગળ ધકેલનારું. એવા વેપન્સ વિશેની વાત એટલે કે ક્યાંક દૂર જઈને પડે અને પછી ત્યાં વિસ્ફોટ થાય એવા પાવડરની વાત અથવા તો એવા શસ્ત્રોની વાત એમાં કરવામાં આવેલી છે. However, ખેર કહે છે the Chinese are generally considered the pioneer of pyrotechnics. પણ જ્યાં સુધી એનું સંપૂર્ણ રેફરન્સ આપણે ન આપી શકીએ ત્યાં સુધી આપણે સાબિત ન કરી શકીએ કે બ્લેક પાવડર એ ભારતમાં સંશોધિત થયેલો હતો. એટલે અત્યારે વિશ્વભરની અંદર એવું માનવામાં આવે છે કે the Chinese considered the pioneer of pyrotechnics. અને એટલા માટે ચાઇનીઝ પીપલ કે જેની પાસે એનો ઇતિહાસ છે, જેની પાસે એની બુક્સ છે અને એની ફોર્મ્યુલા પણ છે, એમણે
એમને ગણવામાં આવે છે કે એ લોકોએ બ્લેક પાવડર શોધેલો છે, એટલે કે ચાઇનીઝ પીપલ જે છે એમણે આ બ્લેક પાવડર શોધેલો છે. અહીંયા એ વાક્ય લખવામાં આવેલું છે, the Chinese are generally considered the pioneers of pyrotechnics. એમાં અંડરલાઈન કરેલી છે the Chinese નીચે. કર્તાના સ્થાન ઉપર અંડરલાઈન કરી અને આપણને આપવામાં આવે એટલે આપણને એટલી સમજ આવી જવી જોઈએ કે આપણે માત્ર એમાં who મૂકવાનું છે. તો who સીધું મૂકી દીધું એ જગ્યાએ, બહુવચનમાં અહીંયા પાયોનિયર્સ છે એટલે r મૂકવામાં આવ્યું. Who are generally considered the pioneers of pyrotechnics. આ રીતે વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન, આ રીતે એનો પ્રશ્ન બનશે. The Chinese are generally considered the pioneers એટલે સ્થાપક કહેવામાં આવે of pyrotechnics. પાયરોટેકનિકના સ્થાપક અથવા તો સંશોધનકર્તા તરીકે વિશ્વભરમાં અત્યારે ચાઇનીઝ ને સ્વીકૃતિ આપવામાં આવે છે, એટલે કે ચાઇના પીપલ દ્વારા એ શોધવામાં આવેલ છે. They are said to have developed black powder. એને બ્લેક પાવડર શરૂઆતમાં જે કહેવામાં આવતું ગન પાવડર ને બ્લેક પાવડર તરીકે ઓળખવામાં આવતો, એટલે અત્યારે એને બ્લેક પાવડર તરીકે શરૂઆતમાં એને ઓળખે છે. They are said to have developed black powder. હવે વાક્ય થોડું વચ્ચેનો જે પાર્ટ હતો are said to એટલે કાઢી લીધો, એટલે બાકીના જે શબ્દો વધ્યા એ એક વાક્ય છે, એ આ વાક્ય છે. They have developed black powder. આ વાક્યનું આપણે ચેન્જ ધ વોઇસ કરીએ છીએ. ફરી વાર સમજી લ્યો, ઘણી બધી વાર કહી દીધેલું છે છતાં પણ સમજો. They કર્તાનું સ્થાન છે, have developed ક્રિયાપદ છે અને બ્લેક પાવડર એ કર્મ છે. કર્મને આપણે કર્તાના સ્થાને લઈ આવીએ છીએ એટલે બ્લેક પાવડર has been developed. પૂર્ણ કાળની વાક્ય રચના હોય એટલે વચ્ચે been આપવાનું હોય. અગાઉ પણ આવા કેટલાક વાક્યો તમારી સામે મૂકી દીધેલા છે, તેમ છતાં પણ અલગ અલગ વાર જ્યારે આવે છે ત્યારે આપણે કેટલાક વાક્યો એમાંથી પસંદ કરીને મૂકતા હોઈએ છીએ. એટલે બ્લેક પાવડર has been developed by them. આ રીતે એનું પેસિવ બને. They are said to have developed black powder. એવું માનવામાં આવે છે કે એ લોકોએ આ બ્લેક પાવડરની શોધ more than 1000 years ago, લગભગ 1000 વર્ષ પહેલા એ શોધ કરવામાં આવેલી છે. હવે ભારતની પાસે એના પુરાવાઓ નથી, કારણ કે આપણે મહાભારતના કે રામાયણ સમયના યુદ્ધની જ્યારે વાત આવે છે એની અંદર આપણે આપણા ધર્મ ગ્રંથોના પુસ્તકોની અંદર એ બધી વાત લેવામાં આવેલી છે કે અલગ અલગ પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ એ શસ્ત્રો વાપરાતા કેવી રીતના હતા, એ શસ્ત્રોમાં કઈ કઈ વસ્તુઓ અંદર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું, એનો કોઈ રેફરન્સ આપણી પાસે છે નહીં. જેવી રીતે રામાયણની અંદર લંકા વિજય થયા પછી ભગવાન રામ એ વિમાનમાં બેસીને અયોધ્યા આવેલા હતા. પુષ્પક નામનું વિમાન એ હતું અને તેમ છતાં પણ ઠેઠ 20મી સદીની શરૂઆતમાં પ્લેન શોધાણું. રામાયણ કે મહાભારતના જે પુસ્તકોમાં જે રેફરન્સ આપે છે, સમયગાળો આપે છે, રામાયણ અંદાજે 9 થી 10,000 વર્ષ જૂની ઘટના છે, તો ભારતની અંદર 10,000 વર્ષ પૂર્વે પણ પ્લેન હશે એવું માનવામાં આવે, પણ આપણી પાસે એનો કોઈ પુરાવો નથી. એટલે આપણે ખાલી એને કથાનક સ્વરૂપે એક મિથ તરીકે, મિથ એટલે કથાનક કહેવાય, કથાનક તરીકે આપણે એને ગણીએ છીએ. પણ જ્યારે એ વસ્તુઓ સંશોધિત થઈ જાય છે, સમાજની અંદર વિશ્વના કોઈ દેશમાંથી સંશોધાઈને આવે છે, ત્યારે આપણે કહીએ છીએ કે આવું તો અમારા ફલાણા પુસ્તકની અંદર લખેલું છે. પરંતુ અત્યારે આમાં પણ એવું જ થયું કે આપણે ભૂતકાળની અંદર કદાચ આ બ્લેક પાવડર શોધેલો હતો, પણ કોઈ પણ ભારતીય એનું ફોર્મ્યુલા કેવી હતી એની રજૂઆત એક પણ પુસ્તકમાં એ જમાનામાં કરવામાં આવેલી નહોતી, અને એને કારણે ચાઇનીઝ પીપલ જે છે એને એના સ્થાપક અથવા તો સંશોધક તરીકે ગણવામાં આવે છે, જેનો ઇતિહાસ માત્ર 1000 વર્ષ જૂનો છે. It took at least 200 years for the knowledge to spread to the west, and it was only in 1242 that an English monk Roger Bacon revealed the formula for black powder. હવે જો શું વાત કરી, it took at least 200 years. ચાઇનાની એક સિસ્ટમ છે કે એ જે કાંઈ સંશોધન કરે પછી એ લોકો સુધી પહોંચાડે ખરા, આપે વસ્તુઓ આપે. સિલ્કની શોધ એમણે કરી, પછી સિલ્ક એ દુનિયાભરને વેચતું ખરું,
પણ કોઈને ખબર ન પડવા દીધી કે આ સિલ્ક બને છે કેવી રીતના. દુનિયાભરના તમામ ખેડૂતોએ ખૂબ પ્રયત્ન કર્યા સિલ્કના, કારણ કે કપાસમાંથી કપડું બને તો સિલ્ક એ કંઈક છોડ હશે એવું માન્યું. અને પછી વર્ષો પછી ખબર પડી કે આ અમુક ચોક્કસ પ્રકારના કીડાઓ ઉકાળી અને એનો જે લાળ હોય છે એમાંથી આ પ્રકારનું કપડું તૈયાર થાય છે. એટલે ચાઇનાની આ એક આદત છે કે જેની અંદર એ પોતે કાંઈ પણ સારું કે ખરાબ, જેવી રીતે કોરોનાના અનુસંધાને આપણે બધાએ જોયું કે એ ખરાબ પાર્ટ હતો તોય કોઈને ખબર ન પડવા દીધી કેટલાય વખત સુધી, અને હજી પણ એ સ્વીકારતા નથી કે આનું ઉત્પાદન અમે કર્યું છે, અમે બનાવ્યો છે. એટલે એવી રીતના આ જે સંશોધન થઈ ગયું પછી એને બ્લેક પાવડર દુનિયાના કોઈ પણ દેશ સુધી પહોંચે નહીં, એની ફોર્મ્યુલા ન પહોંચે એની ખૂબ તકેદારી રાખી. 200 વર્ષ સુધી આ શોધ દબાયેલી રહી. એટલે it took at least 200 years for the knowledge to spread the west. એટલે કે પશ્ચિમના દેશો સુધી આ શોધ પહોંચવામાં શોધાઈ ગયા પછી 200 વર્ષ લાગ્યા. હવે તમે વિચાર કરો કેટલી પેઢી ફરી ગઈ હોય. તો એટલા વખત સુધી ઠેઠ 1242 માં it was only in 1242, એટલે કે 1242 ની સાલમાં એક ઇંગ્લિશ મોન્ક એટલે સાધુ કહેવાય, એ પોતાના ધર્મ પ્રચાર અર્થે એ ચાઇના જાય છે. પણ એના દિમાગની અંદર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ હતો અને એવો માણસ કે જેનું નામ રોજર બેકન છે એ ત્યાં જાય છે, રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. અને એને આ બધું જોયું, આ બધું અનુભવ્યું અને એમાંથી શીખો. ઘણા બધા વર્ષો સુધી એ ત્યાં રહ્યો. બહુ કઠિન હતું એના માટે એ સમયગાળો કે જ્યારે એને એ બધી વસ્તુઓ જગતની સામે બહાર પાડવાની હતી. બહુ પ્રક્રિયા અઘરી હતી અને તેમ છતાં એને પોતાના જીવના જોખમે એ કહ્યું that he considered it such a dangerous substance that he wrote of it in a code language. અને એને he consider એટલે ગણવું, માનવું, it એટલે કે જે બ્લેક પાવડર છે એને such a dangerous substance એટલું બધું ખતરનાક તત્વ તરીકે, સબસ્ટન્સ એટલે તત્વ તરીકે એને ગણ્યું કે એને એ જે ફોર્મ્યુલા જગતની સામે રજૂ કરી એ પાછી એને કોડ લેંગ્વેજમાં રજૂ કરી. જો એ વાક્યનું આપણે કેવી રીતના બે અહીંયા મૂકેલા છે. એમાં પહેલું in 1242 રોજર બેકન revealed the formula for black powder. એમાં અંડરલાઈન કરવામાં આવેલી છે in 1242 ની છે. સમયનો ગાળો સમય રજૂ કરે છે અને સમય જ્યારે આપણે માંગવો હોય તો when થી પ્રશ્ન પૂછવો પડે અને એટલા માટે આપણે when થી અહીંયા પ્રશ્ન પૂછેલો છે. when વાક્ય ભૂતકાળનું છે, revealed એટલે ક્રિયાપદ ઉપરથી આપણને કાળની ખબર પડે એટલે revealed માંથી ભૂતકાળ છે એ ખબર પડી એટલે અહીંયા મૂક્યું did. when did કરતા છે રોજર બેકન, reveal ક્રિયાપદનું મૂળરૂપ, did અહીંયા આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું, reveal the formula for black powder. આખું વાક્ય બન્યું when did રોજર બેકન reveal the formula for black powder. 1242 માં એને આ વસ્તુ મૂકી અને ત્યાર પછી એને એ વસ્તુ કોડ લેંગ્વેજમાં લખી. he wrote of it in a code language. a code એટલાની નીચે આપણે લીટી કરેલી છે કેસરી કલરની. હવે એમાંથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો કેવી રીતના બને? તો લેંગ્વેજ તો છે જ, એટલે કઈ લેંગ્વેજમાં? તો કે કોડ લેંગ્વેજમાં. તો કઈ લેંગ્વેજ એટલે in which, એટલે which થી પ્રશ્ન પૂછો. in which language ભૂતકાળની વાક્ય રચના છે એટલે did he ક્રિયાપદનું મૂળરૂપ એટલે write of it. આ in જે અહીંયા આગળ આવી ગયું છે. in which language did he write of it? તો જવાબ આવે in a code language, કોડ લેંગ્વેજમાં. તો એને આવી કોડ લેંગ્વેજની અંદર આ વસ્તુની પ્રસ્તુતિ કરી, કારણ કે એને બહુ ખતરનાક વસ્તુ માની. આનાથી તો અનેક લોકોને મારી શકાય. જો એ ફોર્મ્યુલા બધાય લોકોના હાથમાં આવી જાય તો ઘણા બધા લોકોનું વિનાશ પણ થઈ શકે. પેજ નંબર 56 ઉપરનો બીજો પેરેગ્રાફ, આ સાઈડનો બીજો પેરેગ્રાફ. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. સદીઓ સુધી
તે આ બેઝિક ફોર્મ્યુલા જે છે એની મૂળભૂત ફોર્મ્યુલા બ્લેક પાવડર કયો એક કે ગન પાવડર કયો એની જે ફોર્મ્યુલા છે એનું જે સંયોજન છે એ જેમનું તેમ જ રહેલું છે. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75, 15 and 10. એટલે કે 75% પોટેશિયમ નાઇટ્રેટ છે, 15% ચારકોલ છે અને એને કારણે જે બ્લેક પાવડર તરીકે ઓળખાય છે અને 10% એમાં સલ્ફરનું પ્રમાણ છે. સલ્ફર અત્યંત જ્વલનશીલ હોય છે, આપણે બધા વિજ્ઞાન ભણ્યા છીએ એમાં એ વસ્તુ આવે છે. બ્લેન્ડ એટલે સંયોજન. 75, 15 અને 10 નું પોટેશિયમ નાઇટ્રેટ, બ્લેક પાવડર અને સલ્ફરનું સંયોજન છે, એ બ્લેન્ડ કહેવામાં આવે. બાય વેઇટ, વજનની દ્રષ્ટિએ 100 ગ્રામ હોય તો એમાં 75 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ છે, 15 ગ્રામ ચારકોલ છે અને 10 ગ્રામ જે છે એ છે સલ્ફર છે. તો આ રીતનું મિશ્રણ છે. It is almost the perfect combination as it is and no further improvements or alterations need be made. જ્યારથી આ સંશોધન થયું ત્યારનું આ કોમ્બિનેશન છે, આ મિશ્રણ છે અથવા તો મિક્સર છે. આ જે કોમ્બિનેશન છે એ ત્યારનું અત્યારે પણ એમનું એમ જ છે અને એટલે લખે છે કે એ પરફેક્ટ સંયોજન છે. એઝ ઇટ ઇઝ, જ્યારથી સંશોધન થયું ત્યારથી જે ફોર્મેશનમાં બ્લેક પાવડર બનાવવામાં આવે છે એ જ ફોર્મેશનમાં અત્યારે પણ બનાવવામાં આવે છે અને એને કારણે નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ, કોઈ સુધારો વધારો નહીં અથવા એનું કોઈ ઓલ્ટરનેશન, આને બદલે આ વાપરવું હોય તો એવું પણ નહીં. જેટલું 3 વસ્તુ અંદર મિશ્રણ કરેલી છે ને, જેટલા પ્રમાણમાં મિશ્રણ કરેલું છે એટલા જ પ્રમાણમાં એમનેમ જ ત્યારથી શરૂ કરી અને અત્યારે આપણે જે ફટાકડાઓ ફોડીએ છીએ એમાં પણ એ જ પ્રકારનું સંયોજન રાખવામાં આવે છે. એટલે કોઈ એનું ઓલ્ટરનેશન એટલે કે કોઈ ઓપ્શન, એની જગ્યાએ બીજી કોઈ વસ્તુ આપણે વાપરી શકીએ એવું કાંઈ નથી થયું. Experts say that this might be the only chemical product still using the same age-old proportions. Proportion, combination એટલે સંયોજન, એ વાત કરી દીધી. Proportion એટલે ભાગ છે. Proportion and manufacturing techniques. આ જે પાર્ટ રજૂ કરવામાં આવે છે, એક્સપર્ટ્સ એવું જણાવે છે કે આ એક એવી કેમિકલ પ્રોડક્ટ છે કે જે સ્ટીલ યુઝિંગ, હજુ પણ વાપરી રહેલ છે, ધ સેમ એજ, ઓલ્ડ એજ, પ્રાચીન કાળના સમયથી જે ચાલી આવતી પ્રોપોર્શન્સ એટલે કે ભાગ છે અને મેન્યુફેક્ચરિંગની જે ટેકનિક છે, બનાવટની જે તકનીકી છે, એ જેમની તેમ ભૂતકાળથી માંડી અત્યાર સુધી સેમ ટુ સેમ વાપરવામાં આવે છે. કોઈ ચેન્જ એની અંદર કરવામાં આવેલો નથી. તો 2 પેરેગ્રાફ સુધીની વાત અત્યારે આપણે કરેલી છે. આ 2 પેરેગ્રાફમાંથી પેજ નંબર 55 અને 56 ઉપર થી આપણે જે 2 પેરેગ્રાફ લીધા એમાંથી કેટલાક પ્રશ્નો તમારી સામે મૂકું છું. આશા રાખું છું કે તમે એના જવાબ લખવાનો પ્રયત્ન કરતા હશો, તમારા શિક્ષકને બતાવતા પણ હશો. મહેનત કરશો તો આવડશે, અન્યથા અમે જે અત્યારે મહેનત તમારી પાછળ કરીએ છીએ એ બધી પાણી ફરશે. એટલે ખૂબ કાળજી રાખી અને અભ્યાસ કરો, કારણ કે આ બધી જ વસ્તુઓ તમારા હિતાર્થે થઈ રહી છે અને એટલા માટે અહીંયા જે હોમવર્ક આપવામાં આવે છે એ હોમવર્ક પણ ખૂબ કાળજીપૂર્વક લખવાનો પ્રયત્ન કરો. 5 પ્રશ્ન આપેલા છે. Look at these sentences. The first question is, which Indian book has references to weapons with gunpowder? જવાબ ચોરી કરાવી દો, શુક્રાંતિ. જવાબ તમારે લખવાનો વાક્ય તરીકે. Second one, who have developed the black powder? બસ અહીંયા ખાલી નામ મૂકવાનું છે. Third one, what was Roger Bacon? Roger Bacon શું હતા? What did he do? Okay? Fourth one, which materials are used in black powder? What is its ratio? હમણાં જ વાત કરી. અને પાંચમો અને અંતિમ પ્રશ્ન, fifth one, the last one, last but not least, what do the experts say about the combination? તો આ 5 પ્રશ્નોના જવાબ લખવાનો પ્રયત્ન કરો, ખૂબ સરસ રીતે અભ્યાસ કરો અને સફળતા પ્રાપ્ત કરો. વળી પાછા ત્રીજા પીરિયડમાં આગળની વાત આપણે કરીશું.